જ્યાં તમે આરાધના કરો છો, જ્યાં તમે તમારા ઘરોમાં સ્તુતિ કરો છો, મને કહેવા દો તમારા ફળિયામાં કામ કરનારી શક્તિઓ નાશ થઈ જશે. તમારા ફળિયામાં એ કામ કરનારી જાદુ તોડનારી શક્તિઓ એ નહીં એવું કામ નહીં થશે. કેમ કે તમે દેવની આરાધના સ્તુતિ કરી રહ્યા છો. એ લોકોનું કામ બંધ થઈ જશે. મારા વહાલાઓ મને કહેવા દો, પ્રિય મારા વહાલાઓ, એ જ્યારે પ્રભુનો સેવક બોલાવે ત્યારે તમે હાલેલુયા કે સ્તુતિ એવું નહીં, દેવનો આત્મામાં તમે ભરાઈ જાઓ છો તો ગમે ત્યારે તમે આરાધના દેવને મહિમા આપી શકો છો. કેમ કે તમે ઈશ્વરને મહિમા આપો છો. હાલેલુયા, હાલેલુયા. જે વ્યક્તિ આત્માથી ભરાઈને આરાધના કરે છે, ઈશ્વરની સંગાથે ચાલે છે, મને કહેવા દો એ વ્યક્તિ કોઈ દિવસે ચૂપ નહીં રહેશે, પણ આત્મામાં પોકાર્યો છે. આત્મામાં એક ગાવા લાગશે, ત્યાં એક સ્વર્ગદૂત આવશે. સિયોન દોલોરો સમાનમાં મને કહેવા દો આજે રાત્રે દેવી સામર્થ્ય આપવા માંગે છે. આજે રાત્રે મારા વાલાઓ એ શક્તિ એ તમને આપવા માંગે છે કે તમે તમારા કામને પણ હલાવી શકો છો. એ સામર્થ્યની અંદર વિવાદોલો સમાંતરા વિવાદલે વિશ્વાનમાં મારા વાલાઓ દેવના કામ કરવા માટે બેદરકાર નહીં રહો. જો બેદરકાર રહેશો તમારા પર દેવનો શ્રાપ આવશે. ઈશ્વરે તમને સામર્થ્ય આપ્યું છે, ઈશ્વરે તમને બોલાવ્યા છે એના મહિમાને માટે, તો તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ. તમારા જીવન દ્વારા ઈશ્વર પોતે પ્રગટ થવો જોઈએ. તમારા જીવન દ્વારા ઈશ્વરના અદ્ભુત કામો થવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો આત્મામાં એ બાબતો ફીલ કરી રહ્યો છો. તમે હાલેલુયા બોલી રહ્યા છો, પણ બંધનો તૂટી રહ્યા છે. જે તમને જકડી રાખનારા બંધનો તૂટી રહ્યા છે. રીવાંદના સખાર વાલા વાલા વાલા. હાલેલુયા, હાલેલુયા. એ બંધનો તૂટી રહ્યા છે. જે તમને પ્રાર્થના કરવા માટે રોકનારી શક્તિ નાશ થઈ રહી છે. આરાધના કરવા માટે રોકનારી શક્તિઓ નાશ થઈ રહી છે. રાબોની અંધના હથોડા લવાશે વિવાંદલે વિશ્વાનમાં. પ્રિય મારા વહાલાઓ, આ જીવન છે એક ઈશ્વરનું જીવન. એ ઈશ્વરનું જીવન છે. આત્મામાં ચાલો, આત્મામાં આરાધના કરો, આત્મામાં પ્રાર્થના કરો, આત્મામાં ઈશ્વરની સાથે એક સ્વર્ગીય દર્શન કરો. રીવા સદો લવા સમય આવી ચૂક્યો છે. આ ઘડી આવી ચૂકી છે. મને કહેવા દો આજે રાત્રે એ સામર્થ્ય તે તમારા પર રહેવા માંગે છે. ઘણા લોકો આજે દર્શન જોવા જઈ રહ્યા છે. યેસુના નામમાં એ વાતને હું ઘોષણા કરું છું. ઘણા લોકો આજે રાત્રિએ બિલકુલ અનુભવ નહીં કર્યો હોય, પણ આજે તે અનુભવ કરાવવાનો છે. તમારા જીવનમાં એક શક્તિ ઉતરવાની છે. આત્મામાં રેવો શબલવા સાંદલા રિયાંદનામાં સકો રિયાંથના લેવાંદરે શબાનમાં એ પરમેશ્વરની સાથે એક સમય વિતાવવાના માટે, ઈશ્વરની આરાધના કરવાના માટે એ અનુગ્રહ દેવ તમને આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે મારી સાથે જેટલા પણ લોકો આવ્યા છે એ દરેક લોકો પ્રાર્થના યોદ્ધાઓ છે. મારા વહાલાઓ, મને કહેવા દો, જ્યારે અમે આ સભાના માટે પ્રેયર કરતા હતા એક શનિવારની રાત્રિએ ઈશ્વર પિતાએ રસીલાબેનને એક દર્શન બતાવ્યો કે આ મંડળીમાં સ્વર્ગદૂતો સ્વર્ગદૂતો ઉતર્યા હતા અને એ સ્વર્ગદૂતો લોકોને અડકી રહ્યા હતા. હાલેલુયા. મારા બાળકો, આજે ઘણા લોકો સ્વર્ગદૂતોની સાથે સ્વર્ગદૂતો જોવા જઈ રહ્યા છે. એ અનુગ્રહ એ આપવા જઈ રહ્યો છે. તમે સ્વર્ગદૂતોને જોશો, સ્વર્ગદૂતોની સાથે તમારી મુલાકાત થશે. એ અનુગ્રહ તે તમને આપવા માંગે છે. એ અનુગ્રહ ક્યારે મળશે? આત્મામાં નિરંતર તમે દેવની સાથે ચાલશો, આત્મામાં દેવની સાથે જોડાઈને આરાધના કરશો. મારા વહાલાઓ, તમારી આરાધના એક દેખાવાની આરાધના નહીં, પણ તમારી આરાધના એ પરિવર્તન લાવનારી આરાધના બનશે. તમારી આરાધના આજે એક પરમેશ્વર પિતાના એક મહિમાને એક રિલીઝ કરનારી આરાધના બનશે. નિવાના સંધોના ઈવાંદેરે શકોરિયાંથના. પ્રિય મારા વહાલાઓ,
એટલા માટે મને આજે રાત્રે મને કહેવા દો, ઓ દેવની સાથે એક જોડાયેલા રહો, આત્મામાં ઈશ્વરની સાથે જોડાઈને ઈશ્વરની સાથે એક પ્રાર્થના કરો. મને કહેવા દો, આ દિવસોમાં દેવ તમને એક આત્મામાં જાગૃત કરવા માંગે છે. આત્મામાં દેવ તમને જાગૃત કરીને એક દિવ્ય શક્તિમાં દેવ તમને એક દિન પ્રતિદિન આત્મામાં દેવ તમને સળગાવવા માંગે છે કે તમારું આત્મિક જીવન તમે જાશો ત્યાં જ નહીં, પણ તમે આત્મામાં ઈશ્વરની સાથે તમે ચાલો. હાલેલુયા, હાલેલુયા. એનું વચન કાઢી જલ્દી. ઓ માં લુકની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 37 કલમ જલ્દી વાંચો. જલ્દી જલ્દી, સમય આપણે ગમાવીએ નહીં પ્રિય મારા ભાઈઓ. હું શમાન દેને રે શવાલા. હાલ જે કોઈ વ્યક્તિને મને જલ્દી વાંચો. રિબાલા શકુરિયાંદના હથોરે રે શેરે પણ હર વખત જાગતા રહો. એ વિનંતી કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. હાલેલુયા, હાલેલુયા. હાથોને હલાવીને ઈશ્વર મહિમા આપો. મારા બાળકો આજે કપડ દેનો આત્મા મને લાગી રહ્યો છે. મને કહેવા દો એક બિલકુલ બહાર. ઓ મારા ભાઈ, તમે બેઠા છો, તમારા જીવનમાં એવા ઘણા પ્રોબ્લેમ છે, ઘણા સંકટો છે, અને તમારા પરિવારમાં તમે ઘણા ડિસ્ટર્બ થઈ રહ્યા છો. આજે રાત્રે તમારા પરિવારની પરિસ્થિતિ બદલવા જઈ રહી છે. આજે રાત્રે તારા પરિવારમાં એ બંધનો તૂટી રહ્યા છે. મારા ભાઈ, તું બિલકુલ આ ચર્ચની બહાર બેઠો છે. તેનો આત્મા કહેશે આજે ઘણા એવી પરિસ્થિતિનો તું સહન કરી રહ્યો છે. આજે તું નિરાશ અને ચિંતિત છે, પણ તેનો આત્મા કહેશે મારા દીકરા, આજે રાત્રે તારી પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. આજે રાત્રે જે ડિસ્ટર્બ કરનારી શક્તિઓ તમારા પરિવારમાંથી એ બહાર નીકળી રહી છે. રીબા શંગો રોમો શબલ બલબલબા. મારા બાળકો, ધર્મશાસ્ત્ર બાઇબલનું વચન કહેશે પણ હર વખત જાગતા રહો અને વિનંતી કરો કે આ બધું થવાનું છે તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ. હાલેલુયા, હાલેલુયા. એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, 1 વર્ષ માટે નહીં, લગાતાર પ્રાર્થના કરતા રહો, પ્રાર્થના કરતા રહો. તમારા આત્માને અંદર એ તેલને ભરાવા દો. એ તેલ રેડા રહ્યું છે તો તેલથી તમે બેસતી થાઓ. દેવ તમારા આત્માને એક વધારે સળગાવશે. હાલેલુયા, હાલેલુયા. તમારા બાળકો, જે પરિસ્થિતિઓ આવનારી છે, જે સંકટો આવનારા છે, તો સંકટોમાં તમે પ્રબળ મતલબ કે તમે એક દ્રઢ બનીને ઈશ્વરની સાથે તમે ચાલો. ઈશ્વરના વચનમાં તમે એક અડગ બની રહો. એ પરિસ્થિતિઓમાં તમે ઈશ્વરની સાથે બની રહો. એટલા માટે હર વખતે પ્રાર્થના કરો. એક દિવસ નહીં, એક રાત નહીં. મને કહેવા દો મારા વહાલાઓ, પ્રભુએ મને જે અનુગ્રહ આપ્યો છે હું તમને કહેવા માંગુ છું. પ્રિય મારા વહાલાઓ, હું દેવની ઉપસ્થિતિમાં, હું દેવની સાથે આત્મામાં એટલો લીન થઈ જાઉં છું કે મારા વહાલાઓ મને ઊંઘ પણ નથી આવતી. મારા વહાલાઓ, કેમ કે મારો આત્મા જાગૃત થઈ રહ્યો છે. મારા આત્મામાં જે આગ સળગી રહી છે, મારું દર્શન છે. આજે ઘણા લોકો આજે એવા બંધનોમાં છે, એ લોકો આઝાદ થઈ જાય. એ આગથી સળગી ઉઠે. જે લોકો નાશમાં જઈ રહ્યા છે એ લોકોને બચાવી શકે. આજે ઘણા જુવાનો આજે સુસાઇડ કરીને, ઘણા જુવાનો આજે ગલત સંગતિઓમાં ફસાઈને, વ્યસનોમાં આજે ફસાઈને આજે તો બરબાદ થઈ રહ્યા છે. પણ મારા વાલાઓ, મારું દર્શન છે આજે મારા જેવા જુવાનો આજે એક હર વખત જાગૃત રહીને પ્રાર્થના કરે, આત્મામાં ભરાઈ જાય, તેનું વચન લઈને ઊભા થઈ જાય, શેતાનના કામોને એક નાશ કરવા માટે. જીવન દોલરો સમાંદલા વિવાંદલા વશકાનમાં ઈશ્વરને માટે જીવો, ઈશ્વરને માટે કંઈક કરો. મારા વહાલાઓ,
આજે જ્યારે તમે ઈસુને માટે તમે જીવશો, ઈસુ તમારું ભલું કરશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, અમારી સંગતમાં એક બહેન આવે છે. એ બહેન જ્યારે અમારી ઉપવાસ પ્રાર્થના ચાલતી હતી, એ બહેન કહેતી હતી કે જ્યારે તમે તમારી પ્રાર્થના થતી હતી, તમે એક આરાધના કરતા હતા, અને એક દુષ્ટ આત્મા મને હેરાન કરતો હતો. એક પક્ષીના રૂપમાં આવીને એ બહેન એક સ્પષ્ટ જોઈને બહેન કહેતી હતી, પણ એ બહેન જ્યારે એ પક્ષી એની પાસે આવે ત્યારે હાલેલુયા બોલતી, તો એ પક્ષીની પાસે નહીં આવી શકતો. એ પક્ષી એક બહેનની પાસે નહીં આવતો, પણ એ પક્ષી એક ચાલી જતો હતો. મારા વાલાઓ, આજે આત્મામાં જાગૃત રહેશો, આત્મામાં તમે એક બળવાન થયેલા રહેશો, આત્મામાં તમે ચાલી રહ્યા છો. મને કહેવા દો, આજે ગમે તેટલો શૈતાન તમારી સામે એક યુક્તિઓ કરશે, આજે શત્રુ તમારી સામે ચડાઈ કરશે, પણ મને કહેવા દો, તમારો વિજય થશે. તમે જીવંત બનશો અને શૈતાનને તમારા પગોની નીચે તમે કચડી નાખશો. ઈશ્વરે એટલા માટે તમને બોલાવ્યા છે, નહીં કે તમે એક મજમજાની જિંદગી જીવો, ખાઈ પીને એક શરીરમાં તમે એક મોટા થયા કરો, પણ આત્મામાં મોટા થાવ. મોટા શરીરમાં મોટા થઈને શરીર ભૂલી જશે, કઈ થવાનું નથી, પણ આત્મામાં જ્યારે તમે બળવાન બનશો. મને કહેવા દો, આજે મને કહેવા દો પ્રિય મારા વાલાઓ, એક વ્યક્તિ આજે 1000 વ્યક્તિને જો મારી શકતો હોય, તો પ્રિય મારા વાલાઓ, એ સામર્થ્ય તમને પણ આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે સામસોનને ત્યારે દેવનો પરાક્રમ, અભિષેક, તેની શક્તિ એની અંદર હતી. રીમો શકે ઇન્દ્રલવ શવાનમાં જ્યારે એ સામર્થ્ય બનાવેલો હતો. મને કહેવા દો મારા વાલાઓ, એને 1000 વ્યક્તિને મારી નાખ્યા. મને કહેવા દો, આજે દેવ તમને એ શક્તિ આપવા માંગે છે. ભૂતડાથી ડરો નહીં, એની સામે ઊભા થાવ. દેવ તમને પાવર આપવા માંગે છે. મને કહેવા દો, આજે રાત્રે સાંભળી લો, કોઈ પણ વ્યક્તિ આ જગામાં જાદુટોના કરનાર બેઠેલો હોય, આજે રાત્રે સાવધાન થઈ જાઓ. દેવની શક્તિ તમે બચવાના નથી. દેવની શક્તિ તમારા કામોને નાશ કરશે. મને કહેવા દો, આજે રાત્રે કોણ કહી રહ્યું છે, ઈસુ એ સામર્થ્ય મને આ દુનિયામાં ઇસ પાવર, એક વિસ્ફોટક શક્તિ, એક ડાયનેમિક પાવર. ઝંડોરો રવા રવા રે. મને કહેવા દો, એક ઘણા વર્ષો પહેલા આજે હિરોશીમા અને નાગાસાકીની શહેરની અંદર જ્યારે ત્યાં એક અણુબોમ્બ નાખવામાં આવ્યો, ત્યાં આજે 100 નું નાશ થઈ ગયો. મને કહેવા દો મારા વાલાઓ, આજે પણ ત્યાં એની અસર છે. આજે પણ અસર છે. ત્યાં જ્યારે બાળક જન્મે છે ત્યારે ખોડ ખાપણવાળી જન્મે છે. મને કહેવા દો, આજે એ અનુભવ તો માણસ બનાવે છે, પણ ઈશ્વરે આપણને પોતાના સ્વરૂપ અને પ્રતિમામાં બનાવ્યા છે. મારા વાલાઓ, આજે ઈશ્વરના એક શબ્દ ઈશ્વર બોલ્યો, થઈ જાવ, અને થઈ ગયું. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. આજે ઈસુ તમારી અંદર છે, એક ડિનામિક પાવર તમારી અંદર છે. તો તમે ચૂપ નથી રહેવાના. તમે વધારે પ્રાર્થના કરશો, આત્મામાં ચાલશો, આત્મામાં ઈસુને જોશો. તમારી આંખો ઈસુને જોશે. મને કહેવા દો, આત્મામાં જાગૃત રહેશો તો તમે દેવની આગળ ઊભા રહેશો. એ ઈશ્વર સાધારણ વ્યક્તિ નથી, એ તો તેજોમય પરમેશ્વર છે. આજે જ્યારે મૂસા સિનાઈ પહાડ પર હતો, ત્યારે ઈશ્વરે મૂસાને કીધું, મૂસા તું સિનાઈ પહાડ પર આવ, હું તારી સાથે વાત કરવાનો છું. જ્યારે મૂસા સિનાઈ પહાડ પર ગયો ને મારા વાલાઓ, એક સ્વર્ગ ખોલી ગયો. એ મૂસા પર ત્યારે દેવનો એક અલૌકિક મહિમા ઉતર્યો. મૂસા ભરાઈ ગયો, એ ચમકવા લાગ્યો, એ રોશની એનામાંથી ફેલાવા લાગી. જ્યારે મૂસા એક પહાડ પરથી ઉતર્યો, આજે મૂસાને લોકો જોઈ નહીં શકતા હતા.
કેમ કે એટલો મૂસા એક તેજસ્વી મહિમાથી ભરાયેલો હતો. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે લોકો નાશ થઈ ગયા. મને કહેવા દો, આજે રાત્રે હું આવેલા દરેક લોકોને, જુવાનોને હું પડકાર આપવા માંગુ છું. તમારું બળ, તમારી શક્તિ નહીં કામ આવે, પણ જ્યારે તમે આત્મામાં જાગૃત થઈને પ્રાર્થનાઓ કરી રહ્યા છો તો તમે સામર્થ પામી રહ્યા છો, તમે પરાક્રમ પામી રહ્યા છો. તે તમને એક અનુભવની સમાન બનાવવા માંગે છે કે આ દુષ્ટતાના રાજ્યોમાં જ્યારે તમે પ્રાર્થના કરશો એવો વિસ્ફોટક થશે, એવા શેતાનના કામો નાશ થઈ જશે, શેતાનના કોરો તૂટી જશે, શેતાની દીવારો તૂટી જશે. વિવા શબ્દો રોબો શબદવાસી અંદર રે એ સામર્થ કને મળશે જે લોકો આત્મામાં જાગૃત થઈને પ્રાર્થના કરે છે. હાલેલુયા. એવો એક સાધારણ નહીં પણ બળવાન બનશે, એક આઈટમ બોમ્બ બનશે. એની પ્રાર્થના જ્યારે કરશે તો એમાંથી વિસ્ફોટક શક્તિ નીકળશે, વિસ્ફોટક શક્તિ નીકળશે. ત્યાં અંધકારના રાજ્યોમાં ઉથલ પાથલ થઈ જશે. ઓ ત્યાં દુષ્ટ આત્માઓ બળીને નાશ થશે. રીનો શબદવાસે યેસુ યસ પવિત્ર આત્મામાં એ બાબતોને પૂછાઈ રહ્યો છું. તમારા હૃદયો ખોલી રહ્યા છે એ સામર્થ્યને એક લેવાના માટે. તમારા હૃદયો ખોલી રહ્યા છે એ શક્તિ તમારા પર આજે રાત્રે રેડવા માંગે છે. હાલેલુયા. ત્યારે તમે એક દેવી સાથે તમે ઊભા રહી શકશો. આજે એ શત્રુની સામે ઊભા રહેશો. મને કહેવા દો, તમારી પાસે એક વિશ્વાસ છે, તમારી પાસે તેનું વચન છે, તમારી પાસે એક પરમેશ્વરનો અભિષેક છે. ભૂતળાથી શા માટે દોડો છો? ભૂતળા કઈ નથી, પણ એ કને કઈ નથી લાગશે કે જે લોકો આત્મામાં ચાલે છે, આત્મામાં જાગૃત થઈને ઈશ્વરને આરાધના કરે છે. પ્રિય મારા વહાલાઓ, આજે ભૂતળાની પાસે આવશે પણ એ ભાગવા લાગશે. દેવ તમને એક સામર્થ્ય આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આ દિવસોમાં એક જાગૃત થાઓ. આત્મામાં એક સમય વીતી ગયો છે, રાત ઘણી ગઈ છે, ઊંઘ માટે ઉઠવાની વેળા આવી ચૂકી છે. દેવ રાહ જોઈ રહ્યો છે કે મારા દીકરાઓ મને ક્યારે પોકાર કરે કે હું એના પર મારા સામર્થ્યને રેડી દઉં. ને મને કહેવા દો પ્રિય મારા વહાલાઓ, એક સમય હતો, હું જવાનીની અવસ્થામાં હતો, મારી અંદર પણ એક ભૂખ હતી. પ્રભુ આજે મારા જેવા જુવાનો પ્રચાર કરે છે. એ સમય મારા જિંદગીમાં ક્યારે આવશે? એ સમય ક્યારે આવશે? મને કહેવા દો પ્રિય મારા વહાલાઓ, એ સમય પરમેશ્વરે મારા જીવનમાં આપ્યો. ભાઈ ઘણું એક સંઘર્ષ કર્યો, ઘણી પ્રાર્થનાઓ કરી, ઘણી એવી બાબતોને મેં સહન કરી. આજે હું ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વરે મને પરમેશ્વરે એક નામ લઈને બોલાવ્યો કે હું તને સહાય કરીશ, તારો જમણો હાથ પકડી રાખી છે. ને પ્રિય મારા વહાલાઓ, જ્યારે પરમેશ્વરે મને પસંદ કર્યો છો, હું ખાતરી આપું છું આ દિવસોમાં શેતાનના કામો નાશ થઈ રહ્યા છે. ઓ શેતાનના કામો આજે પર્દાફાશ થઈ રહ્યા છે. દુષ્ટ આત્માઓ એક નીકળી રહ્યા છે. મેરી વિચાર શક્તિઓ એક નાશ થઈ રહી છે. એ ખાતરીની સાથે હું તમને કહું છું, એ બાબતોથી હું ડરતો નથી. બાઇબલ કહે છે, પોતાના બોલથી, પોતાની શક્તિથી પાવર કહે છે, જે મને સામર્થ્ય આપે છે એના સહાયથી હું સગળું કરી શકું છું. હાલેલુયા, હાલેલુયા. આજે પોતાના બોલથી તમે કરવા જશો તો શત્રુ તમારા પર ચડાઈ કરશે, પણ જ્યારે દેવના આત્માથી ભરાઈને કરવા લાગશો તો શત્રુના કામો નાશ થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે હર વખત પ્રાર્થના કરો, જાગૃત રહો, અને પરમેશ્વરને વિનંતી કરો કે તમે એક દેવી, એક ઈશ્વરની અંદર, ઈશ્વરના વચનમાં, એક વિશ્વાસમાં એ તમે પ્રબળ બની શકો કે આવનારા સમયોમાં એક તમે સંકટોમાં તમે એક દ્રઢ બની રહો. હાલેલુયા, હાલેલુયા. ને મારા વહાલાઓ,
આ દિવસોની અંદર દેવ તમને એક જે ડ્યુનામિસ પાવર, જે દેવનું સામર્થ્ય છે, મારા વહાલાઓ, ત્યારે એ સામર્થ્ય તમે ભરાઈ જશો. મને કહેવા દો, તમારી પ્રાર્થના એક સાધારણ નહીં હશે, પણ તમારી પ્રાર્થના એક સામર્થ્ય પ્રભાવશાળી હશે. જ્યારે તમે પ્રાર્થના કરવા લાગશો ત્યાં અસંભવ બાબતો સંભવ થવા લાગશે. બંધ દરવાજા એ ખોલી જશે ને ઈશ્વર પિતા તમને એક હંમેશા આત્મામાં દેવ તમને સળગતો રાખશે. આજે રાત્રે હું તમને કહેવા ચાહું છું કે તમારા આત્માને સળગતા રાખવાની, તમારા આત્માની આગને હલાવનારી બાબતો તે તમારા ભીતરી ભાગોમાંથી બહાર કરવા માંગે છે. જે તમારા આગને હલાવનારી, જે તમારા સામર્થ્યને જે ડાબત કરનારી એવી બાબતો, જે દૂષિત કરનારી એવી ચીજોને તે એક તમારા એક હૃદયમાંથી તે બહાર કાઢવા માંગે છે કે તમારો આત્માનો દીવો એ હલવાય નહીં, પણ તમે આત્મામાં હર વખત તમે જાગૃત રહી શકો. હાલેલુયા, હાલેલુયા. મારી દીકરીઓ બેઠી જા, તમે બાંધી જાઓ. Sion doloro bohondola mahanda rikanda rivandere beshakandala. દેવ આજે રાત્રે દેવ તને હર વખત આત્મામાં તું જાગૃત રહે, વધારે પ્રાર્થના કરે. એટલા માટે દે તારા પર સામર્થ્ય રહેવા જઈ રહ્યો છે. લે સામર્થ્ય, લે સામર્થ્ય right now. Holy Ghost fire, એ સામર્થ્ય ગ્રહણ કર દીકરી. લે યશોના નામમાં, લે touch Holy Spirit, in the name of Jesus. ગ્રહણ કર યશોના નામમાં. શિવાંદેરે બેસકલા બરાબર. પ્રેમના વહાલાઓ, એટલા માટે આ દિવસોની અંદર આત્મામાં જાગૃત રહો. જ્યારે તમે આત્મામાં જાગૃત રહેશો તો તમે શૈતાનની સામા થશો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે શૈતાનની સામા થશો તો મને કહેવા દો, તમારા વિરુદ્ધમાં ગણવામાં આવેલું કોઈ પણ હત્યાર સાતક નહીં થશે, પણ હત્યા નિષ્ક્રિય થઈ જશે. હાલેલુયા. એ વચન એ યશાયા 53 અને 17 માં કહે છે કે તમારા વિરુદ્ધમાં ગણવામાં આવેલું કોઈ પણ હત્યા એ સાર્થક નહીં થશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે તેઓ આત્મામાં જાગૃત રહેશે, આત્મામાં તેની સાથે જોડાયેલા રહેશે. ઈશ્વરની આધીનતામાં રહીને ઈશ્વરની સાથે તો નિરંતર ચાલે છે. મને કહેવા દો, એ દેવની આગથી ઘેરાયેલા રહેશે. હાલેલુયા. ત્યારે દેવની આગથી ઘેરાયેલા રહેશે. આજે શત્રુની યોજનાઓ કેન્સલ થશે. એના વિરોધમાં કેટલા પણ એક દુષ્ટતાના હત્યારો હશે, એ હત્યારો એક નિષ્ક્રિય થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આપણે બીજો વચન કાઢીશું, માથેની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 41 કલમને આપણે વાંચી લઈએ. જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે. હાલેલુયા, હાલેલુયા. તાળીઓ પાડીને ઈશ્વરને મહિમા આપો. જોરદાર, જોરદાર. શાંતિને બેસકાંદલા, વિવાંદને બેસકાંદલા, શબલા. ધર્મશાસ્ત્ર બાઇબલ કહે છે, જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. હાલેલુયા. ત્યારે તમે આત્મામાં જાગૃત થશો, આત્મામાં ત્યારે તમે પ્રાર્થના કરશો, ત્યારે તમે પરીક્ષણમાં નહીં પડશો. કે તમે આત્મામાં જાગૃત છો, તમારો આત્મા એક સળગી રહ્યો છે. ઓ તમે ઈશ્વરના વચનમાં તમે દ્રઢશો, ઈશ્વરની ઉપસ્થિતિમાં તમે ચાલી રહ્યા છો, તો તમે પરીક્ષણમાં નહીં પડશો. પણ જ્યારે તમે આત્મામાં જાગૃત રહીને પ્રાર્થના કરો છો, તમે આત્મામાં સળગી રહ્યા છો. હાલેલુયા. તમે આત્મામાં એક સળગી રહ્યા છો, તો આત્મામાં એક સળગી રહ્યા છો તો તમે પરીક્ષણમાં નહીં પડશો, પણ તે તમને વિજયવંત બનાવશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આત્મા તત્પર છે, પણ શરીર અબળ છે. મને કહેવા દો, આજે આત્મા અને શરીરની લડાઈ ચાલે છે. આત્મા કહેશે પ્રાર્થના કર, શરીર કહેશે ઊંઘી જા. પછી આત્માનું સાંભળશો કે શરીરનું? મારા વહાલાઓ, આપણે એક આત્મા છીએ
આપણે શરીરમાં છે પણ દેહમાં આત્મા આપણી અંદર છે તો આપણે એક આત્મા છીએ. આત્મા છે તો મારા બાળકો આત્માનો સાંભળો, આત્માથી ચાલો, આત્માથી પ્રાર્થના કરો ને જ્યારે આત્મામાં તમે બળવાન બનશો, આજે શરીર તમારું સહી થતું જશે પણ આત્મામાં તમે નવા બનતા જશો. હાલેલુયા. આત્મામાં તમે નવા બનતા જશો. તમારા ભીતરી ભાગોમાંથી કે તમારી આંખને હલવનારી, તમારા આત્માને બળી કરનારી બાબતો એ આત્મા એ બળીને ભસ્મ થતી જશે. એ અંદરૂની મનુષ્યો એ બરબાદ થતું જશે. અંદરૂની મનુષ્યોમાં એ દેહ તમને એક પરિપક્વ બનાવશે. ઈસુ તમારામાંથી પ્રગટ થવા લાગશે. ઈસુની શક્તિ તમારામાંથી પ્રગટ થવા લાગશે. અને તમે પરીક્ષણમાં નહીં પડશો પણ તે તમને એક વિજયમાં ચલાવશે. હાલેલુયા. હાલેલુયા. જે દેવની આરાધના કરીએ છે એ તો સેનાઓનો યહોવા છે. મારા બાળકો આજે તમારી સામે લાલ સમુદ્ર સમાન એક સમસ્યા આવે, દરિયો સમાન એક દીવારો આવે. આરાધના કરો, એ દીવારો તૂટી જશે. સ્તુતિ કરો, એ લાલ સમુદ્ર સમાન એ સમસ્યા હટી જશે. મારા બાળકો આરાધના કરશો, મને કહેવા દો તમારો આત્મામાં એ આગ સળગવા લાગશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે પ્રિય મારા બાળકો આ દિવસોમાં એક તમે સામર્થ્ય વ્યક્તિ બનવા માંગો છો, આ દિવસોમાં એક પરાક્રમી અને શૂરવીર એક યોદ્ધા બનવા માંગો છો કે તમારી પ્રાર્થના એક ફળીભૂત બને, તમારી પ્રાર્થના એક વિજય લાવે, તમારી પ્રાર્થના એક લાલ સમુદ્ર સમાન સમસ્યાઓને હટાવે, તમારી પ્રાર્થના એક યરીઓની કોટોને તોડે. એવી જો તમે ચાહો છો તો આત્મામાં વધારે પ્રાર્થના કરો. મતલબ આત્મામાં મતલબ કે જ્યારે આપણે ઈશ્વરની સાથે જો તમને અનુગ્રહ આપ્યો છે વધારે અન્ય ભાષામાં પ્રાર્થના કરો. આજે ઘણા લોકો અન્ય ભાષાને સ્વીકારતા નથી પણ મને એ ભાષામાં દેવની સાથે વાત કરવાની મજા આવે છે. કેમ કે હું આત્મામાં એક ભરાઈ જાઉં છું અને ઈશ્વરની સાથે એક આરાધના કરું છું. હાલેલુયા. હાલેલુયા. અને કહેવા દો એક પ્રભુના મહાન દાસ જોન જીરા આજે એક પ્રભુનો એક સામર્થ્ય સેવક હતો. તેની પાસે એવી વિસ્ફોટક શક્તિ હતી. આજે આત્મામાં ચાલનાર એ પ્રભુનો એક અભિષેક સેવક જોન જીરા, આજે એની પાસે એવું સામર્થ્ય હતું. મારા વાલાઓ એક દિવસે એ પ્રભુના સેવકે એક સાધારણ રીતે બેસીને જે રીતે સુનિલ બેસીને એની પાસે કોઈક વ્યક્તિ એક રાજેશભાઈ તમે ઉદાહરણ આપવા માંગુ છું કે તેઓ સાધારણ ખાલી વાત કરતા હતા અને એક જગા પર એક વ્હીલચેર માં બેસાડીને એક વ્યક્તિને ત્યાં લાવવામાં આવ્યું હતું. પ્રિય મારા વહાલાઓ મને કહેવા દો એ લોકો વાત કર્યા કરતા હતા ને તેનો સેવક એ અલૌકિક શક્તિથી ભરાયેલો હતો. આજે એની અંદર એક વિસ્ફોટક શક્તિ સળગતી હતી. એ લોકો બે વ્યક્તિ સાધારણ વાત કર્યા કરતા હતા. એટલામાં એ વ્હીલચેર પર બેઠેલો માણસ ઉઠીને ચાલતો એની પાસે આવી ગયો. ત્યારે એ લોકો વિચાર કરવા લાગ્યા. મારા બાળકો આજે જોન જીરાની પાસે એવો સામર્થ્ય એવો અભિષેક હતો. આજે એને પ્રાર્થના પણ નહીં કરી, એ સાધારણ રીતે વાત કર્યા કરતા હતો. એનામાંથી સામર્થ્ય વહેતું નીકળતો હતો. એ અલૌકિક શક્તિ નીકળતી હતી. આજે વ્હીલચેર પર આવનાર વ્યક્તિ એ ચાલવા લાગ્યો. એને ખબર પણ નહીં પડે એ વ્યક્તિ ક્યારે ઉઠીને ચાલવા લાગ્યો. મને કહેવા દો આજે દેવ જો જોન જીરાનો ઉપયોગ કરતો હોય તો એ બેઠેલા વ્યક્તિને પણ ઉપયોગ કરી શકે છે. આજે મિત્રને દેવ ઉપયોગ કર્યો. એના જીવનમાંથી એક સામર્થ્ય વહેતો હતો. એના સાયડામાંથી આજે દુષ્ટ આત્મા ગ્રસિત લોકો એક સાજા થતા હતા. બીમારી લોકો આજાદ થતા હતા. આજે દેવ તમને પાવરની સમાન પિત્તળની સમાન દેવ તમને પણ ઉપયોગ કરવા માંગે છે. એ પરાક્રમ દેવ તમને પણ આપવા માંગે છે. જો જોન જીરાને પ્રભુ સામર્થ્ય આપતો હોય તો તે પક્ષપાતી પરમેશ્વર નથી.
દેવ કોઈને માપીને આત્મા આપતો નથી. રાજેશભાઈને આટલું, સુનિલભાઈને આટલું. પરમેશ્વર કોઈને પક્ષપાત કરતો નથી, પણ આપણા હૃદયોમાં કેટલી ક્ષમતા છે કે એ પામવા માટે, આપણા હૃદયોમાં એ શક્તિ પામવાને માટે કેટલી ક્ષમતા છે, કેટલી તમારી અંદર ક્ષમતા છે, એટલો દે તમને પાવર આપશે, એટલી દે તમને અલૌકિક શક્તિ આપશે. સિયોન દોલરો શકાંદના બિલકુલ આ બોર્ડની નીચે ભાઈ બેઠો છે. હા ભાઈ, તમે જે સ્વેટર પહેરીને તમે બેઠા છો, સિયોન દોલરો શકાંદના, હા તમે ઉભા થાઓ. હાથમાં કહેશે મારા ભાઈ, તારા પરિવારમાં કઈ પ્રોબ્લેમની સમસ્યા છે, ઓ તારા પરિવારમાં કઈ એવા સંકટો, એવા બંધનો છે, આજે રાત્રે એ બંધનોને તોડવા જઈ રહ્યો છે. યેશુના નામમાં તારા પરિવાર પર એ અલૌકિક શક્તિ ઉતરી રહી છે. એ બંધનો તોડી રહ્યા છે, એ દીવાલો તોડી રહી છે. ઓ તારા પરિવારમાં આજે એક વિજયની ઘોષણા થઈ રહી છે. યેશુના નામમાં એ આજે એ બદલવા જઈ રહ્યો છે. દેવ કહેશે મારા ભાઈ, 2026માં તારા પરિવારની પરિસ્થિતિને બદલવા જઈ રહ્યો છે. તે તારા પરિવાર માટે તારા દરવાજા ખોલવા જઈ રહ્યો છે. યેશુના નામમાં એ પ્રવર્તિકલ વાણીને ગ્રહણ કર. સિયોન દોલરો શકાંદલાવા ઇવાંદલે રે શંદોલરો સમાનમાં. નિદેશભાઈ, તમારી પાછળ જે ભાઈ બેઠા છે, ઊભા થા. રિયાંદનામાં શકારમાં સો અતો લોબો શકર રાકા તેની શક્તિ ઉતરે. તચલો અભિષેક તારા પર આવી રહ્યો છે. તચલો ગ્રહણ કર એ સામર્થ્યને. રિસીવ કર ઇન ધ નેમ ઓફ જીસસ. યેશુના નામમાં લઈ લે. શરૂઆત કરી દીધી છે મારા વહાલાઓ. એટલા માટે જાગતા રહો, પ્રાર્થના કરો કે તમે પરીક્ષામાં ન આવો. આત્મા તત્પર છે પણ શરીર અબોલ છે. હાલેલુયા, હાલેલુયા. આપણો આત્મા તત્પર છે કે આપણે તેની સાથે ક્યારે વાત કરીએ. આપણો આત્મા એક તત્પર છે કે આપણે તેની સાથે ક્યારે આપણે જોડાઈએ. મારા વહાલાઓ, આ દિવસોમાં જે લોકો એક જેટલા ભૂખ્યા અને તરસ્યા બનશે તે એટલો ભરવાનો છે. મને કહેવા દો, આ દિવસોમાં જેટલા લોકો એ અલૌકિક સામર્થ્ય એક ભરવા માંગે છે, એ તમને ભરવા જઈ રહ્યો છે. તે 2026માં એક તમને તે ઊંચાઈ ઉપર લઈ જવા જઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. મંડળીઓ મહિમાના સ્તર પર તે ઉઠાવવા જઈ રહ્યો છે. આજે મંડળીના લોકોને દેવ આત્મામાં એક બળતરી આપવા જઈ રહ્યો છે. મંડળીના લોકો એક સાધારણ નહીં પણ એક પરાક્રમી વ્યક્તિઓ બને. હાલેલુયા, હાલેલુયા. તમારા બાળકો ઈસુ એ સામર્થ્ય તમને આપવા માંગે છે. ને પ્રિય મારા બાળકો, આ અંતના દિવસોની અંદર એક ઈશ્વરની સાથે એક તમે નિરંતર જોડાયેલા રહો. ઈશ્વર તમને એક શક્તિ આપીને, દેવ તમને એક ઈશ્વરની યોજનામાં, ઈશ્વરની પુલાહાટમાં દેવ તમને ચલાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. કે તમે આત્મામાં તમારી આગ એ હલવાઈ નહીં જાય, પણ એ વધારે સળગતી જાય, વધારે એક સામર્થ્ય આગ સળગતી જાય. તમે જ્યાં ઉભા રહો ત્યાં ઈશ્વરનો સામર્થ્ય પ્રગટ થાય. તમે જ્યાં ઉભા રહો ત્યાં ઈશ્વરનો મહિમા વહેવા લાગે. તમે જ્યાં ઉભા રહો ત્યાં ઈશ્વર પિતાનો એક પરાક્રમી કામ થવા લાગે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રિય મારા વહાલાઓ, તમારા હાથોનો ઉપર ઉઠાવો. આ સમય પર હાથો ઉઠાવો દરેક વ્યક્તિ. નિબોંદોલો શમાંદરાવા સકારાબારાબારાવા દરેક તમારા હાથોનો ઉપર ઉઠાવો. હાલેલુયા. રબોશિયાંદરા મહાંદરા રેખેન્દરે શગોદરા નિબાંદરે શબાંદરા ઈ બાબા સકો રોરો રેબરે શબરમરવા. તમારા હાથોનો ઉપર ઉઠાવો, હાથોનો ઉપર ઉઠાવો. હાલેલુયા. અત્યારે તમારા પર દેવનો હાથ આવવાનો છે, દેવનો હાથ આવવાનો છે. મારા વહાલાઓ, રાબા શાનારા નાબા યારા શાનારા નાબા રેકેદરે બેરે શાકારા. હોલી પવિત્ર આત્માનો સાથ આવી રહ્યો છે. ઘણો પરાક્રમ
આવી રહ્યો છે. મનીષાબેન તેનો આત્મા કહે છે આજે રાત્રે એ તને સામત આપવા જઈ રહ્યો છે. મનીષાબેન તે તારી સાથે વાત કરવા માંગે છે. તે તને આત્મામાં ચલાવવા માંગે છે. મનીષાબેન, દીકરી મનીષાબેન, તે તને એક અભિષેકમાં ચલાવવા માંગે છે. રાબોરિયાંથના બેવાંદરે શિબેરે કિવાંદરા શબલબલબલબા. મનીષાબેન કોણ છે? હાલેલુયા. રાવાશકોરિયાંથના અતાલાવા શિબેરે. હાલેલુયા, હાલેલુયા. દેવ સામર્થ્ય તારા પર ઉડવા માંગે છે. અને દીકરી તારા હાથોને પોતાના સ્થાન પર ઊભી થઈ જા. એ સામર્થ્ય ગ્રહણ કર. ઓ દેવ, એની યોજના તારા માટે એક મોટી છે. તે તારા જીવન દ્વારા કામ કરવા માંગે છે. Hallelujah, hallelujah, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Yes, પવિત્ર આત્મા, યસ પવિત્ર આત્મા તેના સામર્થ્ય ગ્રહણ કરો. અભિષેક ગ્રહણ કરો. right now. Ribaba shekere, riondoro, shebere, rabarabara, shandala, rabarabara. ચાલો એક વચન વાંચીએ. ત્યાર પછી આપણે પ્રાર્થનામાં જવાના છે. વિયાંદરામાં શેખાલા બારા. રોમન પુત્ર 13મો અધ્યાય. જલ્દી 13મો અધ્યાય કાઢો. શિકિંદી બિશાબાલા. જલ્દી વચન વાંચી લો. ગ્લોરિયસ કા 11 કલમ 13 જલ્દી વાંચી લો. સમય વર્તીને યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો તે કરતા હાલ આપણું તારણ નજીક આવેલું છે. બસ. હાલેલુયા, હાલેલુયા. 12 કલમ જલ્દી વાંચી લે. 12 કલમ સિયોન દોરો છે. રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારના કામો ત્યજી દઈને પ્રકાશના હથિયારો સજીએ. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો સમય વર્તીને યાદ રાખો. ઊંઘમાંથી ઉઠવાની વેળા આવી ચૂકી છે. મારા બાળકો ઉત્સાહિત ઊંઘ નથી કહેતો, પણ આત્મિક ક્ષેત્રમાં કહેવા માંગુ છું. આત્મામાં જાગૃત થવાનો સમય આવી ગયો છે. આત્મામાં પ્રાર્થના વધારે કરવાનો એક સમય આવી ગયો છે કે અંધકારના કામોને તજીને તમે પ્રકાશના હથિયારો સજીને ઈશ્વરની સાથે એક તમે ઊભા થઈ જાઓ. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો આજે દિવસો પાસે આવી ગયા છે. ઈશ્વર વેઇટ કરી રહ્યો છે કે એના અલૌકિક સામર્થ્યને અભિષેકને તેના લોકો પર તે પ્રેરવા માંગે છે કે તે એ અલૌકિક સામર્થ્ય ભરાઈને અંધકારના કામોને તો નાશ કરનારા બને. તે તમને એક સામર્થ્ય, એક પરાક્રમ દેવ તમને આપવા માંગે છે. હાલેલુયા. એ પ્રકાશના હથિયારો જે દેવનું વચન છે, જે આરાધના, પવિત્ર આત્માનો અભિષેક. મારા બાળકો એક પ્રાર્થનાનું જીવન મારા બાળકો એ પરમેશ્વર પિતા તમને આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આત્મામાં જાગૃત રહેશો. શેતાન તમારી પાસે નહીં આવશે, પણ શેતાનની સામા થશો. અને દેવ તમને અંધકારના કામોને નાશ કરવાના માટે આ 2026માં તમને એક વિસ્ફોટક શક્તિ આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે મંડળીઓમાં એવા પરાક્રમી કામો થશે. જ્યારે આરાધના કરશે મંડળી, તો દુષ્ટ આત્માઓ નીકળવા લાગશે. મંડળીની અંદર જે પેરી થાય નિંદા જે સેવા કરે તે આ દિવસો એક સમય આવી ગયો છે. તે મંડળીઓમાં એ પેરિકાની સેવા ને તે પ્રભુ ફરી એક જાગૃતિ લાવવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે એ અભિષેક મંડળીમાં એક કાર્ય કરવા લાગશે. મને કહેવા દો, એ એરિયાને હલાવી નાખશે. એ એરિયામાં પેદારી આવશે. ઓ એ વિસ્તારમાં પેદારી આવશે. ને દેવ એ મંડળીના એક મહિમાના સ્તર પર ઉઠાવશે. હાલેલુયા, હાલેલુયા. આવો દરેક વ્યક્તિ પોતાના સ્થાન પર આપણે ઊભા થઈ જઈએ. જલ્દી રીબા શબ્દો રોબો શકલવા હતો રોબો શાંતના રી અંદર શબાંદરા